નમસ્કાર, મારું નામ ભવ્યરાજસિંહ ચાવડા છે અને હું જવાહર નવોદય વિદ્યાલય ગીર સોમનાથનો વિદ્યાર્થી છું અને ધોરણ 9માં અભ્યાસ કરું છું. હમણાં યોજાયેલા કલા ઉત્સવમાં દિલ્હી ખાતે મેં હમીરજીસિંહ ગોહિલની વાર્તા જે પ્રસ્તુત કરી હતી એ આજે આપની સમક્ષ પ્રસ્તુત કરવા માંગુ છું, જે આ પ્રકાર છે. ભગવાન ભાસ્કર બરાબર સૂર્યનો અસ્ત થાય એ ટાણે લક્ષ્મીનો હારો, વિષ્ણુનો તાત, એ ચંદ્રનો બાપ, એ 14 રત્નોનો અધિષ્ઠ, એ દરિયો, એ સમંદર, એ દાદા સોમનાથને ઘૂઘુ ઘૂઘુ એ ઘૂઘુ કરતો થપાટું મારે. એવા ટાણે મંદિરમાં આરતી થાય, નગારા વાગે, ઝાલરું વાગે, અને એવા ટાણે આંગળે એક 7 વર્ષના દીકરાને લઈ અને બાઈ આવી. સોમનાથ દાદાને પગે લાગી, બાળકને પગે લગાડ્યો અને બાઈ આવી અને પગે લાગીને પાછી વળી એટલે માના ઓઢણનો છેડો ખેંચી અને કીધું કે માં, મારો બાપ ક્યાં છે? મારા બાપ પાસે લઈ જા. તો કે હાલ બેટા, એમ જીદ ન કરાય, ઘરે હાલ. તો કે ના, મારો બાપ ક્યાં છે? ગામના છોકરા દરરોજ મને ખીજવે છે, તું બાપ વગરનો છો, તું ન બાપો છો. અને જઈ હું અહીં આવીને કહેતો કે માં, મારો બાપ ક્યાં છે? અને તઈ તું એમ કહીને સમજાવી દેતી કે તારો બાપ સોમનાથ છે, સોમનાથ જાવું તઈ તારા બાપ પાસે લઈ જાય. ના, સોમનાથ આવ્યા તું એમ કહેશો કે ઘરે હાલ? નહીં, મારો બાપ ક્યાં છે મને કે. અને જઈ દીકરો બહુ કહેવા મનાણો ત્યારે સોમનાથના મંદિરમાં એક પાળ્યો અને પાળી આવી પાસે આવીને બાઈ બેઠી, આહુડા પેડા દીવો કર્યો અને કીધું કે હજી સમજી જા તો સારું છે, આ મંદિરમાં બેઠો હોય તારો બાપ સોમનાથ છે? તો કે ના, એ તો જગતનો બાપ છે, મારો બાપ નથી, હું મારા બાપની વાત કરું છું. અને તો એ મિત્રો કીધું કે સાંભળી લે બેટા, આજથી 8 વર્ષ પહેલાની વાત છે. એક તરવરિયો યુવાન ઘોડા ખેલવીને પોતાની ઘોડી માથે સવાર થઈને નીકળે, તાઈ પાગા નાખતા રકાબ કવિ ધગા યાગા ભરી પાગા આગે જાના હી પાગા મુરગણા હી આજે તાતો દોબ કે ગણે કે દરી બાગા હાથ જાઈતા તો રીજા કે વેવે જરા ના જા બેરાજ ઈ રૂમા ઝુમા ઠુમા ઠુમા ઈ ઘોડી લઈને નીકળે, તોફાન કરે, શિકાર કરે, ગેડી તળે રમતું રમે અને એમ કહેવાય કે જુવાની જણા આંખ ને ગાલી માલિકો ટહેડું પડે એવો યુવાનો બપોરનું જમવાનું ટાણું વયું ગયા પછી ઘરે આવીને કહે કે ભાભી માં, મને ઝટ જમવાનું દ્યો. અને ભાભી માએ કીધું કે બેસો બેસો દેવરજી આપું. તો કે ના, મને ફટાફટ દ્યો. એટલે ભાભીએ પેલું ને બીજું ત્રીજું તાહણી દહીં ને બધું આપવા માંડ્યા ફટાફટ. અને દેવરજી બોલતા જાય ખીજમાં, હું આવું તો મારું જમવાનું તૈયાર હોવું જોઈએ, કેટલી ખબર પડે કે નહીં. અને તયે ભાભી માએ મેણું મારતા કીધું કે ઓહો, આ તો મારા દેવરને એટલી ઉતાવળ કે સીધા બપોરા કરીને સોમૈયાની સખાતે જવું એવું લાગ્યો. કે સોમૈયાની સખાતે? તો કે હા, સોમૈયાની સખાતે. કે ભાભી માં, સોમૈયાની સખાતે કેમ જવું પડે? તો કે તમને નથી ખબર? તો કે ના, મને કઈ નથી ખબર. હા, તમને ક્યાંથી ખબર હોય? ઘોડા ખેલાવા, શિકાર કરવા, તોફાન કરવા અને ઘરે આવીને રોટલા બગાડવા. આ શબ્દ જે હમીરજી ગોહિલના કાને પડ્યો એટલે કીધું કે ભાભી માં, ઘોડા ખેલાવા, શિકાર કરવા, તોફાન કરવા ત્યાં લગી કોઈ વાંધો નતો, પણ રોટલા બગાડવાનું જો તમે કઈ કહેતા હોય તો તમે મારા માં ઠેકાણે છો. તમે મને દીકરો કે દિયર કયો, હું તો જમવાના લાડ કરતો હતો, પણ હવે જો તમે એમ કહેતા હોય ને તો રોટલા બગાડવા, તો કયો કે સોમનાથની સખાતે કેમ જવું પડે? તો કે સાંભળીને બેટા દેવરજી, એ આફ્રિકાના જંગલમાંથી નીકળેલો ડેકારી નામનો અજગર પોતાના શિકારને જેવી રીતના ભરડામાં લે એમ ભારત વર્ષની સનાતન સંસ્કૃતિને ભરડામાં લેતા લેતા યમુનાના ટોળા ઉતરા છે. આ નહીં ને આથી છે એ દાદા સોમનાથના મંદિરને ભાગવા માટે સફરખા આવવાનો છે. એની વચ્ચે તારી ઘોડી નાખી યુદ્ધ કરી અને સોમનાથને બચાવવાનું છે. એ ગેડી દડા રમવાની રમતું નથી. અને મિત્રો ત્યારે એમ કીધું ભાભી માં, હવે જાઉં છું. તો કે દેવરજી, જમતા જાવ તો હું વાંધો? તો કે ના, હવે મારથી ન જમાય. તો સાંભળી લ્યો, ને કઈ ગેડી દડા રમવાની રમતું નથી હો. એ અરબસ્તાની ઘોડા માટે કાળા કપડા વાળા યવનો આવવાના છે, એની વચ્ચે તારી ઘોડી નાખી યુદ્ધ કરીને સોમનાથને બચાવવાનું છે. અને મિત્રો એ ભાભી માના ચરણમાં ને નમન કરીને કીધું કે ભાભી માં, તમારા ચરણને પ્રતિ નમન કરીને કહું છું, એ દુશ્મનના તળ ગમે એવડા હોય પણ સોમનાથ દાદાની સાક્ષીએ સોમનાથના પટાંગણમાં જો દુશ્મનોના દાંત ખાટા ન કરી નાખું તો હમીરજી ગોહિલ ન કરવા અમારી પ્રતિજ્ઞા છે. હું જાઉં છું ભાભી માં. અને ટૂંકમાં કહું તો એ 200 ઘોડેસવાર રાજપૂતો લઈ અને હમીરજી ગોહિલ બગડતા એ ધુમા પણ બગડતા સોમનાથ બાજુ ડાબલા દીધા ઘોડાના. અને વચ્ચે નાઘેરમાં વેકડાજી ભીલની ફૂલવાડી પાસે 200 રાજપૂત નિંદ્રા દેવીના ખોળામાં પોઢી ગયા. નિંદ્રા દેવી સર્વભૂતેષુ નિંદ્રા રૂપેણ સ્વસ્તિતા નમસ્તસ્ય નમો નમઃ. એ 200 રાજપૂત નિંદ્રા દેવીના ખોળામાં પોઢી ગયા. પણ એકલા હમીરજી ગોહિલ જાગે છે. ક્યાંક લાડી સાળી હુંકી કરે છે, ક્યાંક તમરા ત્રામ બોલે છે, ક્યાંક ભેરવાના કકડાટ બોલે છે, અને ક્યાંક ગાંડીગીરના ઊંડા ગળામાંથી હાવજુની ડડકો સંભળાયો. અને એવામાં હમીરજી ગોહિલ, બધો માહોલ શાંત છે, અને એવામાં હમીરજી ગોહિલના કાને અવાજ પડે છે, મરસિયાનો અવાજ પડે છે. હમીરજી ગોહિલ કે આહા, મરસિયાનો અવાજ ક્યાંથી આવે? હવાર પડે એટલી વાર એટલે હવાર પડ્યું ને હમીરજી ગોહિલે ડગલા દીધા જે બાજુથી મરસિયાનો અવાજ આવતો તો એ બાજુ. અને ત્યાં ગયા તો ત્યાં ભાઈ ઉભા હતા અને કીધું કે આ નેહડું કોનું? તો કે આ લાખભાઈ માં ચારણનું નેહડું. અને આ માનો જુવાન દીકરો ગુજરી ગયેલો એટલે મને રાતે નીંદર ન આવે એટલે મરસિયા ગાય એટલે મેળા કે જય માતાજી પગે લાગ્યા અને કીધું જય માતાજી, આવો. તો કે
રાતે મરસિયા તમે ગાતા હતા? તો કે હા હું ગાતી હતી. કેમ કઈ અપશુકન થયા? તો કે ના ના, ચારણ આઈના વેણે થોડા કઈ અપશુકન હોય. પણ માં માગું છું, અને જ્યારે જ્યારે ક્ષત્રિયોએ ચારણ આયુ પાસે માગ્યું છે ત્યારે આયુ કઈ દી ઓછું આપતી નથી. તો મને વચન આપો કે હું માગું તમે મને આપશો. પણ બોલ તો ખરા, તારે હું જોઈએ? તો કે માં તમે જે મરસિયા તમારા દીકરાના ગાતા હતા એવા મારા ગાઈશો? તો કે એ બાપ, મારું વિહામો તને કરોડ દિવાળીયું, મને નરકમાં જગા ન મળે, મારી જીભાનમાં જીવડા પડે. તું આવું કા બોલ? તું આવો રૂડો રૂપાળો હાજો અખાડો છે તો આવું કેમ બોલે છે? અને તઈ મિત્રો એને કીધું કે આઈમાં આ તમારી સામે જે ખોડિયું ઊભું છે, આ જે મળું ઊભું છે, એ 2 દી પછી સોમનાથને માથું ચડાવી દેવાનો છે. 2 દી પછી સોમનાથ માટે સખાતે વયો દાવાનો છે. એટલે આઈ લાખબાઈ માં કીધું કે ઘરે કોઈ રોકવા વાળું નતું. એમ ન કીધું કે તારા લગ્ન થઈ ગયા કે નથી ગયા, પણ ટોન માં કીધું કે ઘરે કોઈ રોકવા વાળું નતું. તો કે ના માં, મડાયારે કોણ ફેરા ફરે? અને ત્યાં આ લાખબાઈ માં કીધું કે આ મડાયારે ફરવા વાળી હિન્દુસ્તાનના સોરઠમાં હજી દીકરીઓ જીવે છે, એ ઉપાધિ તારી કરવાની ન હોય. તમે બધા 200 રાજપૂત આઈ મારા નેહડે રોકાવ. હું જાઉં છું, આ બાજુમાં વેગડાજી ભીલ છે, અન્ય જાઉં છું. એ વેગડો ભીલ ના નહીં પાડે. એટલે આ લાખબાઈ માં ગયા એની પાસે, અને વેગડાજી ભીલની ના જઈને કીધું, અને વેગડાજી ભીલની ના જઈને કીધું કે તારી દીકરી રાજલ છે, એનું હમીરજી ગોયલા રે વેવાડ લઈને આવીશું. અને તઈએ એમ કહેવાય કે જયારે લાખબાઈ માં આવ્યા એટલે વેગડાજી ભીલે કીધું કે આવો આવો, એમાં અમારું આંગણું પાવન કર્યું. અને એવામાં કીધું કે હું તારી દીકરી રાજલના વેવાડ લઈને આવીશું. અને તઈએ કીધું કે તમે કયો એ બધી વાત સાચી, પણ આઈમાં હું મારી દીકરી રાજલને પૂછતો આવું. તો એ ગાંડીગીરના હાગડાના ડાપણના ઝૂંપડામાં રાજલ ગાયર કરતી હતી. પણ એ રાજલનું રૂપ કેવું હતું કે ઉષાને જવાની હજી આવતી હતી, હતી કુમારી જરી આવતી હતી. પિતાંગણે માતને પ્રાણ પ્યારી કાળા હોળવતી હતી કુમારી સુટાકેશ કાળા હુવાળા રૂપાળા. એ બહુ ખેલ ખેલે સતી સંગ બાળા હસે ને વળી વાત શેડી હસાવે. એ ગણિતાલી ગીત મંગળ ગાવે એવી રાજલ એ ગાંડીગીરના હાગડાના ડાપણમાં ઝૂંપડામાં ગાયર કરતી હતી. અને રાજલને કીધું કે બેટા તારા લગ્નની વાત આવી છે ને હમીરજી ગોહિલા રે કે એક રાતનો તમારો સંસાર અને બીજે દી હવારે સોમનાથને માથું ચડાવી દેવાનો છે. અને એક રાતનો સંસાર કીધું ત્યાં કીધું કે બાપુ ચૂડો પહેરું ઇનરો ઝીણરી અખિયા લાલ, પછી ઘડીક રહું સુહાગણી મારો મનકો આખો ન્યાલ. અને સાહેબ તઈએ એમ કહેવાય કે 200 રાજપૂતોના લગ્ન થયા મંગળવરજાના. બીજા 200 રાજપૂત ભીલની કન્યારે પડ્યા, કોક 13 વર્ષની, કોક 15 વર્ષની, કોક 18 વર્ષની ભીલની કન્યારે પડ્યા. અને જઈ હાથ વરણનો સમય આવ્યો ત્યારે 1100 ભીલો ખંભે તલવાર રાખીને ઉભા રહ્યા કે અમે અમારી દીકરીને 1100 માથા કરિયાવરમાં આપીએ છીએ. રાજપૂત પહેલા અમે કપાઈ જાવ સોમનાથના પટાંગણમાં, એની ખાતરી કરીએ છીએ. અને નીકળી ગયા સોમનાથમાં યુદ્ધ કરવા માટે. યુદ્ધના મેદાનમાં એક બાજુ યવનોનું દળકટક, એક બાજુ હિન્દુનું દળકટક, અને યુદ્ધના મેદાનમાં બાટકો બોલવા મનાણો. પણ એનું વર્ણન મારે ચારણી સાહિત્યમાં કરવું કે સંધ્યાસે બખ્તર પેકા દફતર શકર વગર ગણ શંકર ના મરદોય મુસાળા ધરમ દજાળા ગજવે ગાળા ડુંગર ના શ્રણ પેગળદોલ હેગલ મેગલ ના છેડા દેવો ને દેવળ ખસ્યા ખળબળ વાદળ વાદળ ટીટ મેળા હઠીલા વાળા હમીર હઠાળા પાટણ જઈ મેદાન પેડા ભાઈ પાટણ જઈ મેદાન પેડા. યુદ્ધના મેદાનમાં બાટકો બોલવા મનાણો. એક બાજુ દરવાજો હમીરજી ગોહિલને સંભાળો, એક બાજુ દરવાજો વેગડાજી ભીલે સંભાળો. જ્યારે દરિયા જેવા દુશ્મનના દળો અંદર પ્રવેશ કર્યા, હમીરજી ગોહિલને ખબર પડી ગઈ હવે જાજા ક્ષણ નથી મારે કામ આવવામાં. એટલે બહાદુર ચોવી ભાલા આરપાર નીકળી ગયેલા. હાથીના દંતુતળ વડે છાતી ફાડી નાખેલી અને લોહીથી તરબોળ થાતો થાતો સડાપ સડાપ ડગલા દેતો હમીરજી ગોહિલ સોમનાથના ગર્ભગૃહમાં જાય અને કદરું ધૂમ કરતો દાદા સોમનાથને માથું અર્પણ કરી દીધું કે સ્વીકારજે દાદા સોમનાથ, હમીરજી ગોહિલનું માથું સ્વીકારજે. અને ત્યાં અમાર લોક સાહિત્યનો દુહો એમ કહે કે ધરાવીને ધાનના નીપજે અને કુળવીણ માડું ના હોય, ઓઢાગર જસલ જખરો કીજે જેની માં હોથલ પદમણી હોય. અરે મનહર મુખે માનુની અને ગુણિયલ હોય ગંભીર જેની કુખે નર નીપજે એ તો વકડ મુસાવીર. અને તે યુદ્ધના મેદાનમાં લડાવતા ચારણોએ છંદને સપાખરા લેખા, પણ એમાં જ સપાખરું રજૂ કર્યું. એટલા માટે હંદ રોડિયા પાંજરા વાળા હાકડે થીબાર સુઈટા